ભાજપ કોની? આ શબ્દથી અત્યારે વડોદરા ભાજપમાં સામસામી તલવારો ઉછળી રહી છે. વડોદરા ભાજપના એક કાર્યકર કહી રહ્યા છે કે ભાજપ કઈ મારી નથી કે તમારી નથી, તો બીજા કાર્યકર એવો આક્ષેપ કરી રહ્યા છે કે ભાજપ ફક્ત તમારી છે, તમારા જ કામ કરે છે, અમારા વિકાસના કામ તો વર્ષોથી થયા જ નથી. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. વડોદરા સાવલીનું ભાજપનું એક વોટ્સએપ ગ્રુપ બનેલું છે અને એમાં 2 દિવસથી કાર્યકરો પહેલા મેસેજમાં બાખડી રહ્યા હતા, હવે ફોન કરીને બાખડી રહ્યા છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના વિરુદ્ધમાં લખાણ લખ્યા બાદ ભાજપના અગ્રણીનો પિતો ગયો હોવાનો એક કથિત ઓડિયો પણ વાયરલ થયો. વડોદરા સાવલીના ભાજપના વોટ્સએપ ગ્રુપમાં એક કેતન ઇનામદારને લઈને કોઈક કાર્યકર એક વિડીયો મૂક્યો, જેના જવાબમાં ભાજપના કાર્યકર દિનેશ પટેલે લખ્યું કે મારો કેતનભાઈ હાવજ છે. આ મેસેજને ટેગ કરી દીપક રાજપૂત નામના કાર્યકરે ટિપ્પણી કરી કે બટાકાનો હાવજ, અમારા રોડનું કામ તો હજુ બાકી બોલે છે. કેતનના બંગલાના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા અને પાછા હાવજ પહેલા અમારો રોડ બનાવો પછી હાવજ બનજો. જેના જવાબમાં દિનેશ પટેલ કહ્યું કે કયો રોડ બાકી છે તે જણાવો. આ સ્ક્રીનશોટ વાયરલ થયા બાદ એક ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. કથિત ઓડિયોમાં દિનેશ પટેલે દીપક રાજપૂતને શું કહ્યું છે તે સાંભળીએ. તમે હું કેતનભાઈ ગાર નહીં બોલ્યો, તમે ગાર બોલીને વાત કરો મારી જોડે. કેતનભાઈ લખ, કેતન કેમ લખ્યું એમ કહું તને? અરે લખ્યું તો એમાં શું થઈ ગયું? તો કેતન કેમ લખો તું? એ નહીં કહેતા હું બધાનો ભય જ છું એમ. તો ભાઈ છું એટલે કેતન કહેવાનું? તો શું થઈ ગયું? કેમ તો તમે મને ગાર બોલે? અરે ડોફા તું હજુ મને નહીં ઓળખતો. અરે એવું? હા, કશો વાંધો નહીં, મળશું આપણે. તારા દરબારો ખરા ને? હા, એ પૂછજો તો દિનેશભાઈ કોણ છે એમ. એટલે દરબારો છે ને, દરબારો માધો આવશે, તાજો નહીં આવે. એટલે જાત ઉપર આવો તમે? જાત પરની વાત નહીં કરતો પણ હું તમને લખતો નહીં આવડતું પેલા. ના હું તમને જાત ઉપર નહીં બોલે, તમે દરબારો એવું બોલ્યા. હું આ દરબારો મારા ભાઈ બન છે એમ કહું તને. હા તો શું થયું? પણ દરબારો તમારા ભાઈ પેલા પછી તમે વાતને ઊંધી દિશામાં લઈ જાવ છો. ઊંધી દિશા નહીં, હું સાચી દિશા લઈ જાઉં છું. તું પેલા તમે મને 2-3 ગાર બોલી ગયા. પહેલી વાત તો ત્યાં લખ્યું પેલા એમ કે મને હું લખ્યું? બોલો વોટ્સઅપમાં શું લખ્યું છે એમ કેતન એમ? હા તો લખ્યું તો શું થઈ ગયું? પણ કેતન એવું કેતન લખ્યું. કહેવાનું એને? અરે પણ શું થાય એમ કહું. કેમ? કમ એ તારાથી નાનો છે? અરે એની જો હોદ્દો કરે તને ખબર છે પેલા? અરે એક વાત કહું તમને. હા, ભગવાન રામ વિશે આટલા બધા મુસલમાનો ગારો બોલે. મારી વાત તારે તમે કઈ જાવ છો? તારે અમે ઘરે ને નાનો છોકરો હોય સોશિયલ મીડિયામાં લડત આલીએ છે. કઈ આલી તમે? હે કઈ લડત આલી મને કે ને? એવું? હારું, સોશિયલ મીડિયામાં બતાવી ફેસબુક ની આઈડી બનાવી દઉં, તને ખબર પડી જાય. બરોબર, ખબર પડે તને? તમે યાર 2-3 ગાર બોલી ગયા, મને યાર ના ફાવ્યું. અરે ફાવાની વાત છોડ દે. તમે સોશિયલ મીડિયાની અંદર વોટ્સઅપમાં ગ્રુપમાં પેલા લખું ને, સમજી વિચારીને લખવાનું. હા પણ તમે કોકને બીજાને, બાકી મને વાત ના કરશો. તમે જે હોય ત્યાં લખ્યું છે એ બાબત તને ના તમે જે વાત કરી ને તારી ભૂલ સ્વીકાર પેલા. ના ભૂલની વસ્તુ સાઈડમાં, પણ જે તમે ગધેડીના આ બધું બહુ ખોટું બોલે એમ. હા, તારે રહેવું ને ભાજપમાં રહેજે. જો ભાજપ કઈ તમારી નહીં કે મારી નહીં, બરાબર? તમે આ બધું ખોટું બોલો છો. તા પછી ભાજપમાં રહેવું હોય તો રહેજે. એટલે ભાજપ તમારી છે. તારા વાત કરવી હોય તો ડાયરેક્ટ કેતનભાઈ ફોન કરીને વાત નહીં થતી? મારી જોડે થોડો નંબર છે. કમલસિંહ સિસોદિયાને મેં મેસેજ કરેલો વોટ્સઅપમાં, સમજી લો. અને આ ગ્રુપની અંદર આજથી લગભગ મહિના 1 પહેલા બી મેં આવો મેસેજ નાખેલો કે અમારું કોમ બાકી છે. ત્યારે તમે કઈ ગયા? તમને આજે જ ચતર્યું? કોમ છોડ દે પેલા. હે, ગામનો રોડ બનાવવાની જવાબદારી કોની? અરે તો મંજૂર ચોઈ થાય, મંજૂર ચોઈ થાય. પંચાયતમાં ગ્રાન્ટ આવે છે. હા, તો ધારાસભ્ય ઉપર આગળ આલે તો થાય ને. સરપંચ પૈસા ખાઈ જતો એમાં કેતન પછી કરવાનું હતું. સરપંચ પૈસા ખાઈ ગયો? હા, મંજૂર રોજ થયેલા હોય. ખાઈ ગયો ફોન કરું એવું નહીં. તમે એવું બોલ્યા તમારા મોડે કે સરપંચ પૈસા ખાઈ ગયો. રોજ મંજૂર ઉપરથી થતા હોય બધા. પણ તમે અમને શું બોલ્યા? તમે યાર મને કહો, તમે લખવામાં ફોન નહીં, તમે બોલ્યા કે સરપંચ પૈસા ખાઈ ગયો. એટલે તમારા ગામમાં ને અમારા ડેહર ગામમાં સરપંચ પૈસા ખાઈ જાય. અરે પણ તમે જે આ બધું એવું બધું બોલ્યા ને યાર, બહુ ખોટું લાગ્યું મને. ખોટું ને ગ્રુપ છે. અરે પણ તમે 1000 જણ અંદર હોય સભ્ય. અરે એવું નહીં, તમે
આની વાત આ દરબારો બહુ ખોટું બોલ્યા. બાકી તમે પાસે કોઈને ગમે તઈ અને મને વાત તો તમે ભૂલી જજો. ઉંમરમાં બહુ નાનો છું તમારાથી, પણ હું તો બહુ ખોટી બોલ્યા તમે. તું પેલા તે હું લખ્યું શીખર ને પેલા અરે ત્યાં કેમ લખ્યું ના બોલ્યા? હોત તો તને ફોન કરવાની જરૂર હતી એમાં. પણ તમારે વાત એટલે હે લખતા પેલા હોવાર વિચારવાનું હું લખું. બોલતા પહેલા એ વિચારવાનું એ મારી હા લખ્યા પછી હું બોલ્યો તું. લખ્યા પછી તો હું તમને નહીં બોલ્યો કે તમારા ઘરવાળાને નહીં બોલ્યો, તમારા ફેમિલી વિશે નહીં બોલ્યો. ગ્રુપમાં 1000 લોકો છે, એ આપણો અત્યારે માનનીય ધારાસભ્ય છે. બધો એના છે. હા તો પછી કેતન કેમ કહો છું? કમ ના કહેવાય. તમે શું બોલો છો તમારા મોઢેથી? કેતન નહીં બોલતા? હું કેતનભાઈ હમેથી હું જયારે મળવા જાઉં ને હા કેતનભાઈ એમ કહું છું, કેતન નહીં કહેતો. હા તે તમે મળવા જતા હશે ને તમે બોલતા હા. હશે યાર. તે લખ્યું ને કેતન એમ હા ભાઈ બટાકા વાળું લખેલું છે. હા તો શું બીજું લખેલું કઈ બટાકા વાળું? ગાર તો નહીં બોલેલું. એ બટાકા વાળું શું લખેલું બોલ શકે? બટાકાના સ્ક્રીનશોટ પાડીને કેતનભાઈ મોકલ્યા છે એ બધા. અરે કશો વાંધો નહીં. હા. મેં કઈ ગાર નહીં બોલ્યો કે મેં કઈ બીજું કશું નહીં બોલ્યો. પણ આ તમે દેશ એવું બધું તમે મને ધમકી ના આવી? તમે તો મને કઈ ધમકી? દેશ એવું તને શું કહ્યું? માપનો રહે જેમ કહું છું. માપમાં રહેજે ને તારે ભાજપમાં રહેવું હોય તો હા તારે ભાજપમાં રહેવું હોય તો રે, નકર જતો રે. આ તો નીકળી જશે, કશું અમારે જરૂર નહીં. એટલે તમારે કારણ કે ભાજપ તમારે જવાની કોઈ જરૂર ના હોય ભાજપમાં. દરબારોની જરૂર નહીં એવું બોલ્યા તમે. હા કે દરબારની કઈ વાત કરો? તમે એવું બોલ્યા કે દરબારો વાળા તારી ભાઈબંધ વાત છે? હે તારાની વાત કરો, દરબારીઓની વાત નહીં કરો, તારી વાત કરો. હું તો તારી વાત માધુમ ના કરે હતા. હું દરબાર જ છું જાતે. હા તો તારી વાત કરો. તમે એવું બોલ્યા આવડે કે દરબારો મારા ભાઈબંધ છે તને તમારો મયપતથી મયપતથી આના કરો ને 40 આવવાનું ભાજપ. અરે બધા મારો છે. ભાઈબંધ થાય. હા બધા ભાઈબંધ જ છે, હા પણ એની વાત બીજે કરવાની, મારી જોડ નહીં. હા હા તો વ્યવસ્થિત લખવાનું ગ્રુપમાં નહીં નીકળી જવાનું બહાર. અરે તો યાદ નહીં કરવાના ગ્રુપમાં ગમે તેને. અચ્છા કયું છે તારો? કાઢી નાખતી અવારમાં તને. અરે તો કશો વાંધો નહીં. અમે ગ્રુપ ઉપર નહીં જીવતા. હા બસ હા એટલે ખોટી તમારે જેવાની જરૂર રીતે નહીં અમારે. એટલે અમારે જવાની જરૂર નહીં એવું. તમારે જેવા લુખ્ખા મોનાની જરૂર નહીં અમારે લે. એટલે તું લુખ્ખો હશે હવે હોભરી લે. બોલે વાપર છે માટો બોલ અમનો ના લે તને હાવલી આવે એવું. એટલે હોભર તું હવે હા. હું તું તલે નતો કરતો, પણ તું લુખ્ખો ને બુખ્ખો બોલું ને તો નહીં ચાલે. સમજી લે. હા, હું વાત તમન ફોન કર. તમન બોલીને વાત કરી દેલો. સમજી લો. આ વાતની શરૂઆત વોટ્સએપ ગ્રુપમાં લખવાથી થઈ અને બાદમાં બંને વચ્ચે ફોન પર ઉગ્ર વાતચીત થઈ હોવાનો આ ઓડિયો છે. આ ઓડિયોમાં એક એવો ખુલાસો પણ થયો છે જેનાથી હડકંપ મચી ગયો છે. દિનેશ પટેલ પણ એવો દાવો કરી રહ્યા છે કે તમારા ગામના જ નહીં પરંતુ અમારા ડેસર ગામના સરપંચ પણ કામના બાબતે પૈસા ખાય છે. કથિત ઓડિયોમાં દિનેશ પટેલ બોલે છે કે તે ગ્રુપમાં કેતન કેમ લખ્યું તે તારાથી નાનો છે, તું બોલતા શીખ. પહેલા વોટ્સએપ ગ્રુપમાં સમજી વિચારીને લખવું, તારી ભૂલ સ્વીકાર. પહેલા ભાજપમાં રહેવું હોય તો રહેજે. તો સામે પક્ષે દીપક રાજપૂત પણ એવું કહે છે, લખ્યું તો શું થઈ ગયું? તમે વાતને ઊંધી દિશામાં ન લઈ જાઓ. ભાજપ કઈ મારી નથી કે તમારી નથી, ભાજપ ફક્ત તમારી જ છે. આ ગ્રુપમાં આજથી મહિના પહેલા મેસેજ નાખ્યો હતો કે મારું કામ બાકી છે, ત્યારે તમે ક્યાં ગયા હતા? કેમ તમને આજે જ આ સૂઝ્યું? પણ સવાલ એ થાય છે કે જો આક્ષેપ સાચો છે તો જે કેતન ઇનામદાર અધિકારીઓને ખખડાવતા મુખ્યમંત્રીને કે હાઈકમાન્ડને પત્ર લખતા તે આજ સુધી ક્યાં હતા? જો દીપક રાજપૂતે પહેલા પણ આ રજૂઆત કરી હોત તો કેમ હજુ સુધી રસ્તાનું કામ નથી થયું? કેમ કેતનભાઈ ચૂપ છે કે સાચે જ કેતન ઇનામદાર બટાકાના હાવજ છે? અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.